નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. ખાણ ખનીજની વિભાગની ટીમ ઉપર હુમલો, વાત છે ગાંધીનગરની. રાજ્યમાં ઘૂસ્યા સિરિયન નાગરિકો, 3ની ધરપકડ અને 3ને ફરાર જોવા મળ્યા છે. ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે. પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ. પંજાબમાં એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ, ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યો, ચમોલીના થરાલીમાં થઈ છે તબાહી. 7 ડે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ થશે. લગ્નની નોંધણીના કૌભાંડમાં મોટો પર્દાફાશ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા જિલ્લામાં નદીઓ 2 કાંઠે વહી રહી છે. અમદાવાદમાં જાહેરમાં યુવકની હત્યા. માછીમારો માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં બસ અકસ્માત, 5 લોકોના થયા છે મોત. અંબાજી મેળામાં ચંદ્રગ્રહણ, દર્શનનો સમય બદલાશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. 7 સપ્ટેમ્બર રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર થયો છે. તે દિવસે બપોરે 12:30 વાગ્યાથી દર્શન બંધ થઈ જશે અને સાંજે 5 વાગ્યા પછી સંપૂર્ણ દર્શન બંધ રહેશે. 1 થી 6 સપ્ટેમ્બર સુધી મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે 1000થી વધુ એસટી બસો દોડાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં બસ અકસ્માત, 5ના થયા છે મોત. નાયાગ્રા ફોલથી પરત ફરતી વખતે બસનો અકસ્માત થયો. 52 જેટલા ટુરિસ્ટ ભરેલી બસને નડ્યો છે અકસ્માત. ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછીમારો માટે એલર્ટ. ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 681.14 મિલીમીટર એટલે કે 77.24% વરસાદ નોંધાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51%, પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 73.40%. હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોને ચેતવણી આપી છે કે માછીમારો 22 થી 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે. આ સમય દરમિયાન હવામાન અસ્થિર રહેવાની સંભાવના છે, જેથી સાવચેતી રાખવા માટે જણાવાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં જાહેર યુવકની હત્યા. અમદાવાદના અસરવામાં જાહેર યુવકની હત્યા થઈ છે. 22 વર્ષના નીતિન પટણી પર 4 થી 5 લોકોએ હુમલો કર્યો છે. પહેલા દુકાનમાં તેની સાથે મારઝૂડ કરી અને બાદમાં રામાપીર ઉદ્યાન પાસે લઈ જઈને હત્યા કરી દેવામાં આવી. યુવકને ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં હત્યા અંગત અદાવતમાં થઈ હોય તેવા સંકેત છે. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને તપાસ પણ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં નદીઓ 2 કાંઠે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે. વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો છે, જ્યારે તલોદ અને વિજયનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. નદીઓમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 2 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, નવસારી, વલસાડ, કચ્છ અને જૂનાગઢ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નની નોંધણીના કૌભાંડનો પર્દાફાશ. પંચમહાલ જિલ્લામાં લગ્નની નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. ઘોગંબા તાલુકો આ કૌભાંડનું એપી સેન્ટર ગણાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તલાટી દ્વારા નિયમોને અવગણીને મોટી સંખ્યામાં લગ્ન નોંધાયા છે. 2024માં પણ ભદ્રાલા, મલાવ અને કણબી ગ્રામ પંચાયતોમાં હજારો લગ્ન નોંધણી થયાની ઘટના સામે આવી છે. હાલ ફરીથી તપાસ શરૂ થઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ થશે. વિદ્યાર્થી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી. પ્રિન્સિપાલ સામે BNS કલમ 211 અને 239 હેઠળ ગુનો દાખલ. પ્રિન્સિપાલની ધરપકડ થવાની સંભાવના. હત્યારા કિશોરને રિમાન્ડ હોમ મોકલાયો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ કિશોર ટ્યુશન ક્લાસ ગયો હતો. પોલીસે હથિયાર પર કબજે કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ફરીથી વાદળ ફાટ્યો. ચમોલીના થરાલીમાં થઈ છે તબાહી.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી મચી છે. આ ઘટનાને કારણે અનેક ઘર, દુકાનો, રસ્તાઓ કાટમાળમાં દટાઈ ગયા છે. દુર્ઘટનામાં એક યુવતીનું મૃત્યુ થયું છે, જ્યારે એક વ્યક્તિ ગુમ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે થરાલીની તમામ શાળાઓને ગઈકાલે બંધ રાખવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ, ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબના હોશિયારપુરમાં શુક્રવારે મોડી રાત્રે એલપીજી ભરેલા ટેન્કરમાં એક ભયાનક વિસ્ફોટ થયો. એક ટ્રક સાથે અથડાઈને ટેન્કર પલટી થઈ જતા ગેસ ફેલાતા અને ગામના ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુ લોકોને ઈજા થઈ છે. સાવચેતીના ભાગરૂપે હોશિયારપુર અને જલંધર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ. પાવી જેતપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સિહોર, રતનપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. સ્થાનિક લોકો વરસાદથી ખુશ છે, જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ યથાવત. ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું ભારત સરકારે ખંડન કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. મંત્રાલયે આવી કોઈ પણ ખબરને ખોટી અને ભ્રામક ગણાવી છે. આ સાથે ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઘૂસ્યા સિરિયન નાગરિકો, 3ની ધરપકડ અને 3 ફરાર. કોલકાતાથી રોડ માર્ગે અમદાવાદ આવેલા 6 સિરિયન નાગરિકોમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 ફરાર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ટુરિસ્ટ વિઝા પર આવીને ગાઝા માટે ડોનેશન એકઠું કરી રહ્યા હતા અને $3,400 દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. તેમની શંકાસ્પદ હરકતોને કારણે શરૂઆત તપાસ થઈ ગઈ છે. એસટીએસના નામક આતંકી સંગઠન સાથે પણ તેમનું કનેક્શન હોવાની શંકા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો. ગાંધીનગરના દેલવાડ ગામે ગેરકાયદેસર રીતે ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ ઉપર હુમલો થયો છે. ટીમે રેડ દરમિયાન 7 રેતી ભરેલા ડમ્પરો જપ્ત કર્યા હતા. તે દરમિયાન 3 વાહનોમાં આવેલા 10થી 15 શખ્સોએ હુમલો કરીને ડમ્પર છોડાવી ગયા. આરોપીએ અધિકારીઓને ધમકી આપી છે. બાદમાં ડમ્પરો સેક્ટર 28 નજીક છોડવામાં આવ્યા. પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.